નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય સરકારના પંચાયત અને ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગત 29 માર્ચના રોજ કરાર આધારિત જે 9853 જેટલા કર્મચારીઓ કે ગુજરાત રાજ્યના જે પંચાયત વિભાગ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેવા કર્મચારીઓ માટે જે છે તે મિત્રો અતિ મહત્વનો પરિપત્ર જે છે તે 29 માર્ચના રોજ આ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા આ કરાર આધારિત કર્મચારીઓને હવે કઈ જગ્યાએ મિત્રો જે છે તે મિત્રો નોકરી માટે ધકેલી દેવામાં આવ્યા છે અને 10 થી 12 વર્ષના અનુભવીનો જે આ અનુભવીઓ છે મિત્રો તેવા કર્મચારીઓને પણ સરકાર દ્વારા ફરીથી આઉટસોર્સિંગમાં ધકેલવા માટે અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગત શનિવારે 29 માર્ચે જે પરિપત્ર કરવામાં આવે છે તેમાં આ 9853 જેટલા ઉમેદવારો જે આઉટસોર્સિંગ કરાર આધારિત કર્મચારી કામ કરી રહ્યા છે તેમના માટે શું મહત્વની બાબતને લઈને આ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી કર્મચારી, સરકારી ભરતી અને આવા આઉટસોર્સિંગ કર્મચારીઓને લગતા સમાચારો અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો 10 થી 12 વર્ષના અનુભવીનો એકડો કાઢતો નવો કાંડ રચાયો છે। પંચાયત ગૃહ નિર્માણમાં કરાર આધારિત જે કોન્ટ્રાક્ટ કહેવાય 11 માસના કરાર આધારિત 9853 કર્મચારીઓને આઉટસોર્સિંગમાં ધકેલી દેવાશે। ગત શનિવારે ઠરાવની પ્રસિદ્ધિ સાથે જ હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરતા કર્મચારીઓમાં રોષ। તો ગાંધીનગરની વાત કરીએ તો ગુજરાત પંચાયત ગ્રામ ગૃહ અને ગૃહ નિર્માણ વિભાગ હેઠળ અમલમાં રહેતી 5 પ્રકારની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં 10 થી 12 વર્ષથી કરાર આધારિત કાર્યરત 9853 જેટલા કર્મચારીને આઉટસોર્સિંગ એજન્સી હેઠળ આવરી લેવાનો ઠરાવ થયો છે। વર્ષોથી પગાર વધારાની માંગણીઓ કરી રહેલા કોન્ટ્રાક્ટ પરના અનુભવી કર્મચારીઓએ માર્ચના છેલ્લા સપ્તાહે થયેલા નવા ઠરાવને પોતાનો એકડો કાઢી નાખવા અને આઉટસોર્સિંગ એજન્સીઓને ફાયદો કરાવવા ષડયંત્ર રચ્યાનો આક્ષેપ કરતા સરકાર સામે વધુ એક મોરચો ખુલ્યો છે। ગ્રામીણ ગુજરાતમાં વિકાસ માટે કાર્યરત સ્વચ્છ ભારત મિશનમાં 4070, મનરેગા હેઠળ કાર્યરત 2000 આધારિત કરાર આધારિત જે કર્મચારી છે મનરેગા આધારિત 2277 અને આઉટસોર્સિંગના 2236 એમ કુલ 4513 તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામ વિકાસ એજન્સીઓના કુલ 1270 મળીને એક અંદાજે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના તાબા હેઠળ વર્ષોથી 9853 જેટલા કર્મચારી કાર્યરત છે, જેનો કરાર દર વર્ષે 11 મહિને રિન્યુઅલ થતો હોય છે। લઘુત્તમ વેતન તેમને 16489ના પગારે કાર્યરત કર્મચારીઓ પૈકી જેઓ 10 થી 12 વર્ષનો અનુભવ ધરાવે છે તેવા કર્મચારીઓ લાંબા સમયથી વેતન વધારાની માંગણી કરી રહ્યા હતા। તેવામાં વિભાગે 29મી માર્ચ શનિવારે અચાનક ઉપરોક્ત 5 યોજનાઓના સંચાલક અને અમલમાં મહેકમને સીધું જ આઉટસોર્સિંગ હેઠળ આવરી લેવા તમામ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓને આદેશ કર્યા અને બીજી તરફ એ આદેશ અર્થાત ઠરાવને કોઈ જ હાઈકોર્ટમાં ચેલેન્જ ન કરી શકે તે ઉદ્દેશ્ય કેવિયેટ દાખલ કરવામાં આવતા કર્મચારીઓએ વિભાગના નિર્ણયને પોતાનો એકડો કાઢી નાખવા માટે ષડયંત્ર રચ્યાનો આક્ષેપ કર્યો છે। એક દાયકાથી ગ્રામીણ વિકાસ વિભાગ સાથેની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનો દાવો છે કે હવે 33 જિલ્લામાં ડીડીઓ, ડીઆરડીએ અલગ અલગ એજન્સીઓ મારફતે આઉટસોર્સિંગ દ્વારા સેવાઓ લેવાશે, જેમાં અમારા અનુભવને નજરઅંદાજ કરીને નવેસરથી લાયકાતના ધોરણો જ બદલી દેવાયા છે। પહેલાંથી અમે જે કામ કરીએ છીએ તેમાં પગાર વધારો કરી નવી શૈક્ષણિક લાયકાતો દાખલ કરવામાં આવી છે, જે અન્યાય કરતા છે, જેને દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। આમ સરકાર દ્વારા હવે કરાર આધારિત ભરતી બંધ કરી અને આઉટસોર્સિંગ એજન્સીઓને એટલે કે મળતિયાઓને ફાયદા કરાવવા માટે આ 9853 ઉમેદવારોને પણ આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરવાનો સરકારની 5 યોજનાઓનો જો કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે સરકારે નિર્ણય લીધો છે। જોવાનું એ રહેશે કે સરકાર આ 9853 ઉમેદવારો કે જેઓ આઉટસોર્સિંગમાં જવા નથી માગતા, કરાર આધારિત રાખવા માગે છે, તેમને સરકાર સાંભળે છે કે પછી આ 10-12 વર્ષના અનુભવી જે કર્મચારીઓ છે તેમને એકડો કાઢવા સરકાર દ્વારા આ નવો પેંતરો રચવામાં આવે છે। તો સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।